નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. વાત કરી બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય આજથી ધોરણ 10ની સીબીએસઈ બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે. આજથી સીબીએસઈ પરીક્ષાનો પ્રારંભ. આજથી સીબીએસઈ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ. પ્રમુખ વિષયની પરીક્ષાઓ આજે લેવાશે. સત્ર ટર્મ 1 અને ટર્મ 2ની પરીક્ષાઓ લેવાશે. 11:30 કલાકે પરીક્ષાનો પ્રારંભ થશે. કોવિડ ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવામાં આવશે. સીબીએસઈ પરીક્ષામાં ધોરણ 10ની પરીક્ષાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે સીબીએસઈ દ્વારા અમુક ટકા જે કોર્સ છે સમગ્ર વર્ષ દરમિયાનનો તેને ઘટાડવામાં આવ્યો છે. ત્યારે આજથી વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. પ્રમુખ વિષયોની પરીક્ષાઓ જ લેવાની છે. તેમાં સત્રમાં ટર્મ 1 અને ટર્મ 2ની પરીક્ષાઓ લેવાશે. 11:30 કલાકથી પરીક્ષાનો પ્રારંભ થશે. આજથી સીબીએસઈ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વાત કરીએ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર છે. વિશાલ, જે રીતે આજથી સીબીએસઈ બોર્ડની પરીક્ષા ધોરણ 10ની પરીક્ષાથી શરૂ થવા જઈ રહી છે, શું વધુ માહિતી? શિવાંગની, જે રીતે ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ આજથી થયો છે. ટર્મ 1 અને ટર્મ 2ની મુખ્ય વિષયોની જે પરીક્ષા છે તે આજથી પ્રારંભ થઈ રહ્યો છે. મહત્વનું છે કે 11 વાગ્યાથી આ પરીક્ષા યોજાશે. 11:30 પેપરની શરૂઆત થશે. છેલ્લા 1.5 વર્ષથી જે રીતે પરીક્ષા લેવાઈ નહોતી, કોરોના કાળના કારણે ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓ મુલતવી રાખી અને માસ પ્રમોશન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. તેમાં આ વખતે સીબીએસઈ બોર્ડ દ્વારા ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 30 તારીખે ધોરણ 10ની પરીક્ષા અને 1 ડિસેમ્બરથી ધોરણ 12ના મુખ્ય વિષયોની પરીક્ષાનો પ્રારંભ થશે. જે તમામની અંદર કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવશે અને તેના આધારે પરીક્ષા લેવામાં આવશે. એટલે કહી શકાય કે આજથી ધોરણ 10 અને ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને 1 ડિસેમ્બરથી ધોરણ 12ના મુખ્ય વિષયોની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં વિદ્યાર્થીઓ ફરી એકવાર ઓફલાઈન પરીક્ષા આપશે અને રાબેતા મુજબ શાળાએ જઈ અને પરીક્ષાનો લાભ લેશે. ચોક્કસ વિશાલ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ આજથી સીબીએસઈ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ. સવારે 11:30 કલાકે પરીક્ષાનો પ્રારંભ થશે. સત્રમાં ટર્મ 1 અને ટર્મ 2ની પરીક્ષાઓ લેવાશે. પ્રમુખ વિષયની પરીક્ષાઓ આજે લેવાશે. કોવિડ ગાઈડલાઈન મુજબ આ પરીક્ષા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે વર્ગખંડમાં આવે તેઓ પહેલા તેમને સેનિટાઈઝ કરવામાં આવશે. ત્યારબાદ તેમને માસ્ક કમ્પલસરી અને સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગમાં તેમને બેસાડવામાં આવશે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહેશે. ખંભાળિયામાં યુવકના આપઘાતથી ખળભળાટ મચી ગયો છે. ખંભાળિયામાં યુવક દ્વારા જે આપઘાત કરી લેવામાં આવ્યો છે તેનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. દિલીપ ઉનડકટ નામના યુવાને આપઘાત કરી લીધો છે. યુવાને આપઘાત કરતા પહેલા વિડીયો બનાવ્યો. પોલીસ ઘટનાને લઈ અને વધુ તપાસ હાથ ધરી છે. ખંભાળિયામાં યુવાનના આપઘાતથી ખળભળાટ મચી ગયો છે. દિલીપ ઉનડકટ નામના યુવકે આપઘાત કરી લીધો છે. તો બીજી તરફ આ યુવાને આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મારે છેલ્લે 17 તારીખ કોર્ટની હતી, ત્યારે સાંજે મારી ઘરે આવેલા 3-4 જણા. ચોથો કોણ હતો એના ભેગો એ મને ખબર નથી. 8 વાગ્યાના આસપાસ અને મને કીધેલું કે જો કોર્ટની અંદર તું સમાધાન કરી લે, નહીંતર કોઈ બી ચીજ બોલીશ તો અમે તારા હાથ પગ પાછા તોડી નાખશું. એટલે હવે મારી પાસે નથી પૈસા, નથી કોઈ ચીજ. એટલે હું એટલો ડિપ્રેશનમાં એ લોકોના 1-2 વારના ત્રાસથી આવી ગયો છું કે હું મરી જાઉં તો કોઈ બી જાતની બધી જવાબદારી એ લોકોની રહેશે. એ લોકો મારી વાસે પડી ગયા છે.
તો યુવક દ્વારા જે આપઘાત કરી લેવામાં આવ્યો છે, યુવકે આપઘાત કર્યો તે પહેલા તેના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો કે કોર્ટમાં કેસ ચાલે છે અને 4 લોકો મને ધમકી આપીને ગયા છે. એટલે આ 4 લોકો કોણ હતા, કોર્ટમાં કેસ શું ચાલી રહ્યો છે, તે તમામ પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે. સળગતા સવાલ જે સામે આવી રહ્યા છે, કોર્ટમાં કયા મુદ્દે કેસ ચાલતો હતો, શું 4 યુવાનોના ત્રાસથી દિલીપે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, કેસમાં સમાધાન કરવા માટે દબાણ શા માટે કરવામાં આવી રહ્યું હતું, તે પણ એક પ્રશ્ન છે. દિલીપે પગલા પહેલા પોલીસની મદદ કેમ ન લીધી, તે પણ એક પ્રશ્નાર્થ છે. યુવાનો સામે પગલા ક્યારે લેવાશે, તે પણ એક સવાલ છે. જે 4 યુવાનોની વાત દિલીપ આ વિડીયોમાં કરી રહ્યો છે, તે 4 જે યુવકો છે તેમની સામે પોલીસ ક્યારે પગલાં લેશે તે જોવાનું રહ્યું. પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. કોર્ટમાં કેસ ચાલતો હોવાનું આ વિડીયોમાં તેના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કયો કેસ ચાલી રહ્યો છે તે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે. તો યુવકે જે આપઘાત કરી લીધો છે ખંભાળિયામાં, ત્યારે આપઘાત કરતા પહેલા યુવકે એક વિડીયો બનાવ્યો છે અને હાલ આ વિડીયો વાયરલ થયો છે. હવે વાત કરીએ કોણ મારશે બાજીની. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. વાપી તરફથી વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ આવશે. 28 તારીખ અંદાજે 52% જેટલું મતદાન નોંધાયું હતું. 11 વોર્ડની 44 બેઠકો માટે તેમાંથી એક બેઠક બિનહરીફ થઈ હતી, જેના કારણે 43 બેઠકો માટે મતદાન યોજાયું હતું. ભાજપ, કોંગ્રેસ અને આપની વચ્ચે ત્રિપાખીયો જંગ અહીંયા જોવા મળ્યો હતો. કુલ 109 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા હતા. વાપીના પુરુષ અધ્યાપન મંદિર ખાતે મતગણતરી હાલ હાથ ધરવામાં આવી છે. વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ સામે આવશે, જેમાં 109 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. 11 વોર્ડની 44 બેઠકો માટે 109 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. 44 બેઠકમાંથી એક બેઠક ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ છે, જેના કારણે 43 બેઠક માટે મતદાન યોજાયું હતું, જેનું પરિણામ આજે આવશે. વાપીના પુરુષ અધ્યાપન મંદિર ખાતે હાલમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. લગભગ 52% જેટલું મતદાન 28 તારીખે થયું હતું, ત્યારે આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ વાપી નગરપાલિકામાં ત્રિપાખીયો જંગ જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આપનો ત્રિપાખીયો જંગ વાપી નગરપાલિકામાં જોવા મળ્યો હતો. કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી એક બેઠક ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ હતી, જેના કારણે 43 બેઠકો માટે મતદાન યોજાયું હતું. ભાજપ અને કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ અહીંયા જામ્યો હતો. વાપી નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ આવશે. હાલ મતગણતરી શરૂ થઈ ગઈ છે. વાપીના પુરુષ અધ્યાપન મંદિર ખાતે મતગણતરી શરૂ. કુલ 109 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે, જેમનું ભાવિ આજે નક્કી થશે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સીએમ આજે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ગિફ્ટ સિટીની મુલાકાતે. ગિફ્ટ સિટી અંગે સીએમ રિવ્યુ બેઠક કરશે. વાઇબ્રન્ટ દરમિયાન પીએમ મોદી પણ મુલાકાત કરશે. ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થશે. પીએમ મોદીના હસ્તે અહીંયા ઉદઘાટન તેનું થવાનું છે. તે પહેલા તેઓ ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ગિફ્ટ સિટી અંગે સીએમ રિવ્યુ બેઠક પણ કરવાના છે. વાઇબ્રન્ટ દરમિયાન પીએમ મોદી મુલાકાત કરવાના છે. તે પહેલા સીએમ આજે મુલાકાત કરશે. હવે વાત કરીએ સત્ર સંગ્રામની.
વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે દિલ્હી તરફથી। દિલ્હીમાં જે શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે તેનો આજે બીજો દિવસ। વિપક્ષ સરકારને ઘેરવા રણનીતિ તૈયાર કરશે। સરકારે જે રીતે શિયાળુ સત્ર બોલાવ્યું છે ત્યારે સવારે 10 વાગે વિપક્ષની મહત્વની બેઠક મળવા જઈ રહી છે। બેઠકમાં સરકારને ઘેરવા માટે રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે। સવારે 10 વાગે વિપક્ષ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે। દિલ્હીમાં શિયાળુ સત્રનો આજે બીજો દિવસ। વિપક્ષ સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર કરશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે પ્રથમ દિવસે શિયાળુ સત્ર મળ્યું હતું ત્યારે ભાજપ દ્વારા જે બિલો હતા તે અલગ અલગ બિલો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો સતત વિરોધ કરતા બપોરના 2 વાગ્યા સુધી જે કાર્યકાળ હતો સત્રનો તેને મુલતવી રાખી દેવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે પણ ખૂબ જ હોબાળો સત્રમાં સામે આવ્યો હતો ત્યારે આજે જોવાનું રહેશે કે વિપક્ષ કયા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે। વિપક્ષનો મૂળ મુદ્દો હાલ ખેડૂતોનો રહેશે। ખેડૂત મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ વિપક્ષ કરી શકે છે। વિપક્ષ સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર કરશે જેમાં સવારે 10 વાગે વિપક્ષની બેઠક બોલાવવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાના બિલ પર સંસદની મહોર લગાવવામાં આવી છે। વિપક્ષ કૃષિ કાયદા પરત લેવાના બિલ પર ચર્ચા કરવા માટે મક્કમ હતું પરંતુ સરકાર ચર્ચા કરવા માટે તૈયાર ન હતી। વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું છે। હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ ત્રણેય કૃષિ કાયદા રદ થશે। વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી। વાત કરીએ કોંગ્રેસ ઉપરાંત અન્ય પાર્ટીઓએ પણ કૃષિ બિલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને આકરી ટીકાઓ કરી હતી। वो सुल्तान तो नहीं है कि सुल्तान आके आदेश कर देगा कि कल से ये कानून तो कानून हो गया। सुल्तान आके कैमरे के सामने भाषण दे देगा कि कल से ये कानून खारिज हो गया तो खारिज हो जाएगा। ऐसे तो लोकतंत्र नहीं चलता है। हमारी कौन सी नाजायज डिमांड है? हम कहते हैं कि जो संविधान कहता है, कानून कहता है, परंपरा कहती है, उस हिसाब से आइए लेके डिस्कस कीजिए। किसानों से बात क्यों नहीं कर रहे हो आप? जब मोदी जी खुद गुजरात के मुख्यमंत्री थे, चिल्ला चिल्ला के कहते थे कि एमएसपी पे कानून होना ही चाहिए और कानूनन एमएसपी होनी चाहिए। आज वही बात कह रहे हैं हम। We want a discussion. A discussion is important. But without discussion, they just pass bills, which is their way of doing things. They have done it. So what can I say about it? 750 के लगभग किसानों की जान जा चुकी है। उसके लिए कौन जिम्मेदार है? संसद में उन 750 किसानों को श्रद्धांजलि देनी चाहिए। उनके परिवारों को उचित मुआवजा मिलना चाहिए। एमएसपी कानून की गारंटी का बिल भी आना चाहिए। और लखीमपुर खीरी की घटना हुई जिसमें किसानों को रौंद दिया गया गाड़ियों से, उसमें जो मंत्री जी हैं उन पर 120(b) का पर्चा भी दर्ज है, उसको मंत्रिमंडल से बर्खास्त करना चाहिए। और बीजेपी के नेताओं ने मवाली, गुंडे, देशद्रोही, पता नहीं क्या क्या नाप शनाप बोला, उन सबसो की तरफ से प्रधानमंत्री को माफी भी मांगनी चाहिए। ठंडीना चमकारानी વાત કરીએ વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો નોંધાયો છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો નોંધાયો। વહેલી સવારે પવન સાથે ઠંડી વધી છે। અમદાવાદમાં લઘુત્તમ 19.4 ડિગ્રી તાપમાન, 15 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે। આગામી દિવસોમાં ઠંડીનું હજુ પણ જોર વધશે। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો। વહેલી સવારે પવન સાથે ઠંડી વધી।
તો અમદાવાદમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે નલિયા 15 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે. વાત કરીએ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે અમદાવાદથી જોડી ગયા છે. વિશાલ, રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, સાથે સાથે અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. શું વધુ માહિતી? શિવાંગની, જે રીતે સવારના સમયમાં ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, શિયાળામાં હવે ધીરે ધીરે ઠંડી જાણે કે જોર પકડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જો અમદાવાદના વાતાવરણની વાત કરવામાં આવે તો 19.4 ડિગ્રી તાપમાન અત્યારે હાલમાં નોંધાયું છે અને મેક્સિમમ વાત કરીએ તો 32 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. સાથે જો ગુજરાતની વાત કરવામાં આવે તો નલિયામાં 15 ડિગ્રી એટલે કે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. એટલે નલિયામાં સૌથી વધારે ઠંડી જોવા મળી રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો સવારના સમયમાં જે વાતાવરણ હોય છે તે વાતાવરણની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે છે. તેના કારણે જ વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખી અને વાહનો ચલાવવા પડે છે, કારણ કે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ પડતી હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે જે રીતે ઠંડી ધીરે ધીરે જોર પકડી રહી છે, ત્યારે આ વખતનો જે શિયાળો છે તેમાં કમોસમી વરસાદ પણ આગાહીના રૂપે આવી રહ્યો છે. એકવાર કમોસમી વરસાદ આવ્યો છે અને ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ સવારના સમયમાં ઠંડી હોવાના કારણે વાતાવરણમાં જે ધુમ્મસ હોય છે તેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડે છે અને એટલા માટે તેમને સવારના સમયમાં વિઝિબિલિટી ઓછી હોવાથી લાઇટો ચાલુ રાખી અને વાહનો ચલાવવા પડે છે. તો બીજી તરફ વાત કરીએ કે ઠંડી વધી રહી છે, સાથે જ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. પવન ફૂંકાવાના કારણે ઠંડી વધારે લાગી રહી છે. એટલે કે ઠંડીનું મોસમ છે ત્યારે પવન ફૂંકાવાના કારણે ઠંડી વધારે લાગતા લોકોએ હવે શિયાળુ વસ્ત્રો પહેરવાના શરૂ કર્યા છે અને સવારના સમયમાં લોકો શિયાળુ વસ્ત્રો પહેરી અને ફૂલ ગુલાબી ઠંડીનો આનંદ માણી રહ્યા છે. જી ચોક્કસથી વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું. વહેલી સવારે પવન સાથે ઠંડી વધી છે. અમદાવાદમાં લઘુત્તમ 19 ડિગ્રી નોંધાયું, જ્યારે નલિયા 15 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર નોંધાયું છે. તો વાત કરીએ રાજ્યમાં જે રીતે ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે, ત્યારે ક્યાં કેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો વડોદરામાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. સુરતમાં 23.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તરફ રાજકોટમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ 15 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. અને હજુ પણ આવનારા દિવસોમાં ઠંડીનું જોર રાજ્યમાં વધશે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે વાત કરીએ માવઠાના બારની. આગળ વાત કરીએ વધુ એક વખત ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસ માવઠું થવાની સંભાવના, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ અને માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતને પણ માવઠાનો માર પડી શકે છે. આવતીકાલથી 2 ડિસેમ્બર સુધી આગાહી કરવામાં આવી છે. 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. अभी गुजरात में 30 तारीख से बारिश होने का संभावना है. 30 तारीख को 30 नवंबर यानी कल से बारिश होने का संभावना है. लाइट टू मॉडरेट रेन रहेगा मोस्टली कल. परसों यानी 1 दिसंबर और 2 दिसंबर के लिए हेवी टू वेरी हेवी रेन होने का संभावना है गुजरात रीजन में. दिन सौराष्ट्र में भी हेवी टू वेरी हेवी हो सकती है. डे 2 दिसंबर के लिए गुजरात रीजन ओनली वार्निंग दिया गया हेवी रेनफॉल का. सौराष्ट्र कच्छ के लिए हेवी रेन नहीं रहेगा, लेकिन आइसोलेटेड रेन. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ટ્વિટરના જે સીઈઓ છે તેમણે રાજીનામું આપી દીધું છે. ટ્વિટરના સીઈઓ રાજીનામું આપ્યું. જેક ડોર્ઝીએ પોતાનું રાજીનામું આપ્યું છે. તો બીજી તરફ પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે. ડોર્ઝીએ ટ્વીટ કરી અને આ જાણકારી આપી છે. પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ બન્યા છે. ટ્વિટરના સીઈઓ પદેથી જેક ડોર્ઝીએ રાજીનામું આપ્યું અને હવે
મૂળ ભારતીય એવા પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે. ડોર્સીએ ટ્વીટ કરી અને આ જાણકારી આપી છે. આગળ વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 16,000 કંપનીઓને તાળા લાગી ચૂક્યા છે. નોટબંધીથી લઈ કોરોના સુધીનું આ સરવૈયું સામે આવ્યું છે. એપ્રિલથી નવેમ્બર અંત સુધીમાં 1,500 કંપનીઓ બંધ થઈ. કોરોના બાદ કંપની રજીસ્ટ્રેશનમાં વધારો. 1.5 વર્ષમાં 14,000થી પણ વધુ કંપનીની નોંધણી થઈ છે. બંધ કંપનીમાં નાની પેઢીથી મોટી કંપનીનો સમાવેશ થયો છે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. અમદાવાદ તરફથી અમદાવાદમાં એસટી બસે અકસ્માત સર્જ્યો છે. નરોડા ફ્રૂટ માર્કેટ નજીકની આ ઘટના. બસ ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો હતો. નરોડા ફ્રૂટ માર્કેટ નજીક આ અકસ્માત સર્જાયો છે. સાયકલ સવાર આધેડ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં આધેડ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં એસટી બસે વધુ એક વખત અકસ્માત સર્જ્યો. નરોડા ફ્રૂટ માર્કેટ નજીકની આ ઘટના, જેમાં બસ ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવાર જે આધેડ હતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. નરોડા ફ્રૂટ માર્કેટ નજીકનો આ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જે આધેડ ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી આપવામાં આવ્યા છે. વધુ એક વખત એસટી બસે અકસ્માત સર્જ્યો છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મુંતવ ન્યૂઝ. આપ લોગ ઇન કરી શકો છો www.muntavnews.com. નમસ્કાર.